નમસ્તે મિત્રો, મારી ચેનલ રસોઈની રમઝટમાં તમારું સ્વાગત છે। મિત્રો, મુઠિયા તો આપણા દરેક ગુજરાતીઓના ઘરે બનતા જ હોય છે, પણ ઘણીવાર મુઠિયા ઠંડા થયા પછી કડક થઈ જતા હોય છે। તો આજે હું તમને પરફેક્ટ માપ સાથે એકદમ પોચા, દાંત વગરના વડીલો પણ ખાઈ શકે એવા મુઠિયા બનાવતા શીખવીશ, જેથી આ વિડીયોની અંત સુધી જોવાનું બિલકુલ ના ચૂકતા। તો ચાલો આ પોચા મુઠિયા કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। તો એના માટે સૌથી પહેલાં એક બાઉલમાં આપણે અડધો નંગ જેટલી છીણેલી દૂધી લઈ લઈશું। એક મીડિયમ સાઇઝની દૂધી હતી, એમાંથી મેં અડધી જ દૂધી લીધી હતી અને છોલીને મેં છીણી લીધી છે। અને દૂધીનો જે આ રીતનો વચ્ચેનો બિયાવાળો ભાગ હોય એ નથી છીણવાનો, એનાથી મુઠિયાનો સ્વાદ બગડી જાય છે। હવે એમાં અડધો કપ જેટલું મીડિયમ ખાટું દહીં ઉમેરીશું। આનાથી મુઠિયા આપણા લાંબો સમય સુધી પોચા જ રહે છે। હવે એમાં તાજા વાટેલા આદુ લસણ મરચાં ઉમેરવાના છે, જેમાં 2 તીખા લીલા મરચાં, અડધો ઇંચ આદુનો ટુકડો અને 15 કળી મેં લસણ લીધી હતી। અડધી ચમચી જેટલી હળદર અને 1 મોટી ચમચી એમાં ધાણા જીરું પાવડર ઉમેરીશું। અડધી ચમચી એમાં આપણે અજમો ઉમેરીશું। 5 ચમચી જેટલી એની અંદર આપણે હિંગ ઉમેરીશું। 1/4 કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। 1/4 કપ જેટલો જ આપણે એમાં બેસન ઉમેરીશું। 3 ટેબલસ્પૂન જેટલું આ બેસન છે, આનાથી મુઠિયાનો સ્વાદ બહુ સારો આવે છે। 1 ટેબલસ્પૂન એમાં આપણે તેલ ઉમેરી દઈએ। હવે એમાં અડધી ચમચી આપણે તીખું લાલ મરચું ઉમેરીશું, કારણ કે આપણે 2 લીલા મરચાં પણ ઉમેર્યા છે વાટતી વખતે। હવે 2 ચપટી જેટલો એમાં આપણે ખાવાનો સોડા ઉમેરીશું, એનાથી મુઠિયા જલ્દી બફાઈ પણ જશે અને સરસ પોચા પણ બનશે। હવે 1/4 કપ એમાં આપણે રવો ઉમેરવાનો છે। હવે એની અંદર આપણે 1 કપ જેટલો જુવારનો લોટ ઉમેરીશું। આ મુઠિયામાં મસાલા થોડા જો તમે આગળ પડતા ઉમેરશો તો જ મુઠિયાનો સ્વાદ પણ સરસ આવશે। હવે સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું ઉમેરી દઈએ। હવે એમાં 1 મોટી ચમચી જેટલો આપણે ગોળ ઉમેરીશું। હવે બધી જ વસ્તુને આપણે સરસ હાથથી મસળીને મિક્સ કરી લેવાની છે। મિત્રો, જે આપણે ઘઉંનો લોટ ઉમેરી મુઠિયા બનાવીએ એ મુઠિયા તમે ગમે તે કરો, દહીં ઉમેરો, રવો ઉમેરો, ગમે તે ઉમેરો, પણ થોડા ઠંડા થાય એટલે કઠણ થઈ જ જતા હોય છે। જેથી આજે આપણે આમાં ફક્ત જુવારનો જ લોટ ઉમેર્યો છે। જુવારના લોટના મુઠિયા જો સાંજે બનાવી તમે વધ્યા હોય ને સવારે ચા સાથે પણ ખાઓ તો પણ કઠણ નહીં થાય, એટલા પોચા બનશે। તો હજી આમાં થોડો લોટ ઓછો લાગ્યો એટલે અડધો કપ જુવારનો લોટ મેં બીજો ઉમેર્યો છે। આમાં આપણે દહીં ઉમેર્યું છે એટલે દહીંથી જ લોટ બંધાઈ ગયો છે। ટીપું પાણી ઉમેરવાની મને જરૂર નથી પડી। હવે બંને હાથને આપણે તેલ લગાવીને સરસ ગ્રીસ કરી લઈશું અને આપણે થોડો લોટ આમાંથી લઈ લંબગોળ શેપના મુઠિયા બનાવી લઈશું। આ જે લોટ છે બહુ વધારે પડતો કઠણ પણ નથી કરી દેવાનો। લોટ જુવારનો તમારે જેટલો જરૂર લાગે એટલો જ ઉમેરવો। થોડો જો ઢીલો લોટ રાખશો તો જ તમારા મુઠિયા પોચા બનશે। તો આ જ રીતના આપણે બધા જ રોલ અહીંયા બનાવી લેવાના છે। અને હવે આ રોલને આપણે બાફવાના છે। તો બાફવા માટે તેલથી ગ્રીસ કરેલી જે કાણાવાળી પ્લેટ આવે સ્ટીમરની, એની અંદર આપણે એને ગોઠવી દઈશું અને ગેસ ઉપર પાણી પણ મેં ઉકાળવા માટે મૂકી જ દીધું હતું। તો પાણી સરસ ઉકળી ગયું છે અને તમે જોઈ શકો છો પાણીમાં અડધો નંગ લીંબુનો ટુકડો પણ મેં ઉમેર્યો છે, જેથી વાસણમાં સફેદ ખારી ના જામે। તો હવે આ મુઠિયાને આપણે મીડિયમ તાપે 15 મિનિટ માટે બફાવા દેવાના છે। તો 15 મિનિટ થાય પછી આપણે મુઠિયાને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો મુઠિયા આપણા એકદમ સરસ ફૂલ્યા છે, કારણ કે આપણે સોડા ઉમેર્યો હતો અને આ રીતના અંદર ચપ્પુ નાખીને ચેક કરી જોઈએ તો ચપ્પુ પણ આપણું એકદમ ક્લીન બહાર આવ્યો છે। જો થોડું ઘણું પર ચપ્પુ પર ચોંટે તો ફરી 2-3 મિનિટ એને સ્ટીમ કરી શકાય। તો મુઠિયા મેં બહાર લઈ લીધા પછી થોડા ઠંડા થવા દીધા છે। હવે આપણે એને કટ કરવાના છે। આ મુઠિયા જો તમે એકદમ ગરમ ગરમ કટ કરવા જશો તો તૂટવા લાગશે, એટલે થોડા ઠંડા થાય, થોડા હુંફાળા રહે એટલા ઠંડા થાય ત્યારે જ એને કટ કરવા। તો બધા જ મુઠિયા આપણે આ રીતના કટ કરી લેવાના છે। હાથથી પકડીને ફાવે તો એ રીતે, નહીં તો પછી ડીશમાં મૂકીને પણ કટ કરી શકાય। તો બધા જ મુઠિયા આપણા કટ થઈ ગયા છે। હવે મુઠિયાને વઘારવા માટે એક કડાઈમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે। તેલ સરસ ગરમ થાય એટલે એમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરી છે। 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું। અડધી ચમચી એમાં આપણે જીરું ઉમેરી દઈએ। 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને હવે બધા જ જે કટ કરેલા મુઠિયા છે એ આપણે એમાં ઉમેરી દઈશું। ઉપર આપણે થોડા લીલા ધાણા ઉમેરી દઈએ અને હવે આ મુઠિયાને આપણે મિક્સ કરવાના છે। તો ચમચાથી એને મિક્સ નથી કરવાના, કડાઈ જે આપણે લીધી હોય એના બંને હેન્ડલ પકડીને ટોસ કરીને આ રીતના મુઠિયાને મિક્સ કરીશું, જેથી સરસ રાઈ, જીરું, તલ પણ એના પર ચોંટી જશે અને મુઠિયા તમારા તૂટી પણ નહીં જાય। તો આપણા એકદમ પોચા એવા જુવારના મુઠિયા બનીને તૈયાર છે। જો તમે પણ ફક્ત ઘઉંનો જ લોટ ઉમેરતા હોય અને પહેલાં ક્યારે આ રીતના જુવારના મુઠિયા ના બનાવ્યા હોય તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। આજની આ રેસીપી જો પસંદ આવી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને પણ જરૂરથી દબાવજો।